સ્વાગત છે તમારું અમારી ચેનલ ઉગમ સાયબર ડિજિટલમાં। આજે આપણે એક વ્યક્તિની વ્યથા સાંભળીશું, જેમના લગ્નના 18 વર્ષ અને 2 બાળકો હોવા છતાં પત્ની બીજે ભાગી જતા પતિ લાચાર થઈને મનસુખભાઈને મદદ માટે ફોન કર્યો હતો। તો સાંભળો પતિની વ્યથા। મઢુર તાલુકો રાજકોટ જિલ્લો। ઓકે સારું, તમારી ઘરવાળીની ઉંમર કેટલી છે? 38 વર્ષ। બરાબર। આ બે દીકરી દીકરા કોના છે? મારા છે। ઓકે, તારું નામ શું છે બેન? યશવી ઉપરસરે દિલીપભાઈ। યસ્મી? યશવી યસ્મી? યશવી યસ્વી, હા। તારું નામ શું છે? રોનક ઉપરસરે દિલીપભાઈ। બરાબર। તાર બેટા તને તાર મમ્મીની યાદ આવે છે? તારા મમ્મી આવી છે તો તારે લઈ લેવા છે ને ઘરે, બોલાવી લેવા ને? હા। જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી। જો કે આ જે બે બેનભાઈ છે એમના મમ્મી રેખાબેન, જે અમરનગરનો ભાઈ, હવે જે બાઈ લઈ ગયો છે, હવે આ એની માની ન થઈ હોય એ તમે એવું માનો છો કે તમારી જિંદગી છે એમ? તમે એને પ્રેમ કરો તો તમે એને પ્રેમ માનો છો? જેને 9 મહિના જેની માના કુખમાં જે બાળક ઉછેરીને જેને જન્મ દીધો હોય એ માં એની નો થાય, એ બીજાની થાય? જે પુરુષનો પ્રેમ હોય, જે દીકરી કુંવારી હોય, એને જે પુરુષ સાથે જે આત્મીયતાનો જે પ્રેમ હોય, એ પ્રેમ જો કદાચ એના કોઠામાં નો હમાઈ જાય તો સાહેબ એને આ જગત વવિચાળી નારી કહે છે। એટલે રવિરામ મહાત્માએ કીધું કે વવિચાળી હોય એ નારી હાલે વલખતી અણલેખાની ખાવેલા તું। સાહેબ જેને આ બાળકો છે એ અત્યારે એની મા વગર જે હેરાન થાય છે, અને આજે મને અહીં મળવા આવ્યા હતા, એટલે આજરોજ હું અહીંયા મોરબીના ચરડવા ગામે હતો અને મને ફોન આવ્યો તો અહીંયા મને રૂબરૂ મળવા આવ્યા છે। અને આ રેખાબેનને પણ વિનંતી કરું છું કે બેન, તમને તમારા બાળકોની જો યાદ આવતી હોય, તમે તમારા બાળકોના જો તમને હેત હોય તો આવા પ્રેમ ન કરાય। અને તમે તમારી આ દીકરી ફૂલડા જેવી દીકરી છે એમના આ તમારા છોકરાનો એક જે બાળકનો એક હાથ પણ ખોટો છે। હવે એનું કોણ? માં વગર મોઢે બોલું માં મને હાચે નાનપણ હાંભરે ઈ મોટપની મજા મને આજ કડવી લાગે કાગડા। જેને દુનિયામાં બધું મૂલવાય એક માના ધામણને મૂલવાય નહીં। સાહેબ એક માં છો, અને જો કદાચ તારા હૈયામાંથી તારા કોઠામાંથી જે બાળકો જે મોટા કર્યા હોય ને એને આજે મૂકીને વહી જા તો બાપુ મને ખોળો ખુદવાને કરીને બાળક કાગડા। આજે કવિ લોકોએ જે કંઈ કીધા છે, આવી માંથી આજે અત્યારે આવડા અડડીની હેઠા પડી ગયા છે। જણ જેવો જણ જો રોવા માંડ્યો હોય અને તમને બીજા પુરુષ સાથે પ્રેમ કરો, ધૂળ છે તમારી જિંદગીમાં કે તમને તમારા બાળકો તમારા પરિવાર એની નો થઈ બેન, હવે તું આ જિંદગીમાં તને ક્યાંય સુખ ન મળે। કેમ કે જે જેના બાળકની, જે જેની દીકરીની, જે જેના પરિવારનું ન થાય એની આ દુનિયામાં કોઈ વેલ્યુ હોતી નથી। બને એટલો આ વિડીયોનો શેર કરજો મિત્રો, કેમ કે આ બે બાળકો અને આ જણ જેવો જણ જો રોવા માંડ્યો હોય તો આ દુનિયામાં આનાથી બીજી કઈ, હવે આ શક્તિનું એક ઉદાહરણ, કેમ કે આવી શક્તિઓ, આ શક્તિ નહીં, શક્તિ એને કહેવાય કે તોળેલે તરણેનર તાર્યા જેને સાસટીઓનો સધીર। સાહેબ આવી શક્તિઓએ ઘણા પુરુષને તારી દીધા, નાની બુડાડી દીધા। એટલે રેખાબેન, તમે તમારા આત્માને વિચાર કરીને તમે તમારા બાળકોને સંભાળી લો એવી વિનંતી કરીશું। જય ભીમ, નમો બુદ્ધાય। બને એટલો વિડીયોનો શેર કરજો મિત્રો, કે જેથી કરીને આ બે બાળકોની એની માં એને પાછી મળી શકે। Recorded. હાલો, મનસુખભાઈ રાઠોડ બોલે સાહેબ? હા ભાઈ હું મોરબી થી બોલું છું। મોરબી થી કોણ? હું દિલીપભાઈ મહાદેવભાઈ ઉપરસરિયા, હું જાતે કોરી ઠાકોર હોઉં। હા, હવે મારે તમારું કામ સાહેબ પડ્યું છે, તમારા સિવાય મારું કામ પતે એવું નથી। એમ? હા બોલો ને। હવે જો મારી ઘરવાળી રહીને, હા, આ લેંગા વાળો ભાઈ દો ઈ કરી દે। હે હા હા હાલો, હા, બોલો બોલો। મનસુખભાઈ બોલે ને? હા હા હું મોરબી થી બોલું ભાઈ દિલીપભાઈ। હા, બોલો ને। હવે મારી ઘરવાળી રહીને હા અમરનગર, જેતપુર તાલુકાનું અમરનગર ગામ, શૈલેષ પરમાર સોમાભાઈ, હા, ઈ એના ઘરે એના મારી ઘરવાળી લઈ ગયા સમજ્યા? સમજાણું નહીં એલા, હાલો, નથી સમજાણ, મગજમાં ન બેઠું। એટલે મારી ઘરવાળી અહીંથી, હું મોરબી થી બોલું, લ્યો ને તમે ચોખ્ખી તમે વાત। કોળી ઠાકોર? હા હા, અને તમારી ઘરવાળી તમારી જ સમાજની છે? મારે લગ્ન થયા ને 18 વર્ષ થયા ભાઈ। મારે 17 વર્ષનો છોકરો ને છોકરી છે। છોકરો બિચારા ખાતાય નથી એ ટેન્શનમાં। ઈ અમરનગર ગામનો છોકરો હે, શૈલેષ પરમાર સોમાભાઈ। એટલે એ કઈ સમાજનો છોકરો છે? ઈ અનુસૂચિત જાતિ છે। હા, ઓકે। અને તમારી ઘરવાળીને લઈ ગયો? હા, મતલબ એને કોન્ટેક્ટ કેમ કરતા થયો?
કોન્ટેક્ટ આ ઇન્સ્ટાગ્રામ માં વાતું કરતા હતા, એમ મને એમ કહેતી હતી કે હું 2 વર્ષથી વાતું કરતી, મને એમ કહેતી. ઇન્સ્ટાગ્રામ તો મારે છે, મારે કોઈ વાત થતી જ નથી. પણ ઈ મને એમ કહેતી કે મારે 2 વર્ષથી વાતું થતી સાહેબ. હા સમજ્યા? એટલે મને તમારા નંબર વાયા મળ્યા, મને કે આ ભાઈને કહો તમારું કામ થઈ જાય. મારા છોકરા ને બોકરા હેરાન, મારો છોકરો 12મું ભણે છે, ઓકે. મારી છોકરી 8મું ભણે છે સાહેબ. ઈ એટલા હેરાન હઈ ને વાત જ જવા દો તમે. સમજ્યા? આ જે તમે કયો છો શૈલેષ પરમાર, એના નંબર છે? નંબર છે પણ એ નંબર બંધ આવે, તમે સમજી ગયા? નંબર છે મારા ભાઈ, હા. નંબર કહેતા તો તમને દઉં એવું કઈ નથી. તો મને ફોન લાગે એવો નંબર દો ને તો થાય એમ. એમાં એવું, એને ફોન બંધ આવે, તમે સમજ્યા? તમારા ઘરવાળીનો એનોય ફોન બંધ આવે. ભાઈ ગયા કેટલો સમય થયો? વહી ગયો એને 7 તારીખે, ઓલા 15 તારીખે, 7 શું 15 તારીખ, 15 આ કેટલી? 1 મહિનો ઉપર થઈ ગયું. હા. સમજ્યા? એટલે મારું કામ એટલું, મને કે તમારાથી થશે, મને વાવડ એવા મહિલા, એટલે મેં વાયા ભાઈ છે તમારા નંબર ગોઈતા. મારું કામ કરે, મારા છોકરાનું રહ્યું ને, છોકરા ખાતા બિચારા નથી. સમજ્યા? આપણે દીકરીની ઉંમર કેવડી તમારી? મારી છોકરીની ઉંમર છે 14 વર્ષ, છોકરાની? છોકરાની ઉંમર 17 વર્ષ, ઓકે. અને મારા ઘરનાની ઉંમર 39 વર્ષ છે. કહેતા હોય તો તમને નંબર છે તો વોટ્સઅપમાં તમને તમારા બધાના ફોટા તમને નાખી દઉં, તમને મારા નાખી બધાના. અમરનગર બજાર નામ લખી, હું નામ હમણાં ગોતી લઉં. બરાબર, હમણાં અમને વાત જેતપુર તાલુકો અમરનગર લખી લ્યો ને. ઈ ઓળખી ગયો. હું હમણાં એ બધાને ગોતી લઉં છું. નિમિંગ લઈ દો બેટા, વોટ્સઅપમાં લખી નાખ. થાય બહુ. તમારું નામ બોલો આખું. મારું નામ દિલીપભાઈ મહાદેવભાઈ ઉપરસરિયા. ઉપર સરિયા? હા, ઉપરસરિયા. મારું દીકરું ઉપર સરિયા પહેલી વાર સાંભળ્યું. એટલે અમારા મોરબીમાં આમાં થોડાક જ અમે હે બધા અહીંયા સાહેબ. દિલીપભાઈ મહાદેવભાઈ. દિલીપભાઈ મહાદેવભાઈ ઉપર સરિયા ઠાકોર. હા, ઠાકોર કોરી. હા, ઠાકોર કોરી. મોરબી. મોરબી. હા. તો તમારા ઘરવાળી નામ? રેખાબેન દિલીપભાઈ ઉપરસરિયા. રેખાબેન. રેખાબેન દિલીપભાઈ. ઈ ક્યાં ગામની દીકરી છે? એ આ મોરબીની જ છે. હા. ગામમાં હાર્યું, ગામમાં પિયર્યું? હા, ગામમાં. મોરબી પણ જિલ્લો થઈ ગયો ને સાહેબ હવે. સોસાયટી છે ઉમિયાનગર સોસાયટી, લ્યો ઉમિયાનગર લખી. એવું લાગે હું તમને વોટ્સઅપમાં આખવાનું એડ્રેસ ને ફોટા બધું નાખી. મેરેજ કર્યા હતા તમે? આવા ઓલા ના 18 વર્ષ કાયદેસર લગ્ન કર્યા. આજ 21 તારીખ છે ને સાહેબ, હા. આજ મારા 18 વર્ષ પૂરા થયા. 21 તારીખે મારા લગ્ન હતા, 18 વર્ષ પૂરા થયા. કાલથી 19મું ચાલુ થાય. આજ તમારી એનિવર્સરી છે? હા, એનિવર્સરી છે સાહેબ. બિચારો બાઈ વગરનું એનિવર્સરી કેમ મનાય છે? ઈ બધું હવે તમે સાહેબ જવા દયો હવે. તો તમારા ઘરવાળીનો ફોટો મોકલો. કાંઈ વાંધો, વોટ્સઅપમાં તમે આમાં નાખી દો, ફોટા ને બધું નાખી દો, મારા બધાને નાખીશ તમ તારો. જરા કઈ બાજુ ફેર્યા? હું આમ જમણી બાજુ ફેર્યા હતા કે આમ ઓલી બાજુ ડાબી બાજુ? હાલો. હા, બોલો. બ્રાહ્મણ કોણ હતા ફેરાવ? સામે ફેરામાં અહીંયાના જતા, એના ગામના બધા. એની ઘરે કે બેસી જાવ? હે? એની ઘરે કે બેસી જાવ, મંત્ર કઈક બીજા બોલી નહીં કહી. હવે ઈ તો સાહેબ, હવે એ મંત્ર તો હું ભણતા હોય આપણા મગજમાં, તો નવા લગ્ન થતા તમને તો ખબર હરખ કેવો હોય. અરે કોઈ મંત્રમાં ધ્યાન દેવું પડે ને, કદાચ બીજા બોલી નહીં કહે તમારા પત્ર મસ્તમ ગુરુ તો આ ગુસ્ટમ હા, ઈ તમારી વાત બધી હારી, તમે કયો એમ બધું બરોબર. પણ હવે એને મંત્ર કેવા ભાઈ, આપડે તો શું પૈણાવાના, જો લગ્ન કરવા ગયો હોય, લાડો હોય ને, હરખ તો હોય ને લાડીને, ન હોય તમે કયો સાહેબ. હું એટલે એને મંત્રમાં ધ્યાન ન હોય, શેમાંય ન હોય, એને ઓમાં જ ધ્યાન હોય. સમજ્યા? મેં છે ને ભાઈ એટલે લગ્ન ન કર્યા, મેં કીધું પિતૃ થવાય, બાકી આ ન કરાય. ઈ તો હવે મારા છોકરાની ભાઈ, અને મારે કઈ મેં કોઈ દી 18 વર્ષ થયા ભાઈ જો કરીને બેહાડજો, બાકી આપણે લગ્ન નહીં, બાય નો જોઈ. ઈ તો બરોબર તમારી વાત. હજી કી હોય હું છે ને આ તમારા બધાના ફોન આવ્યા ને, નકર હું આ ફૂકા લાકડામાં ભંગાવાનો હતો, પછી મેં નક્કી કર્યું આ ધંધો કરાય નહીં. હા, એટલે આપણે પછી પિતૃ કાર્યમાં વી ગયા, કીધું પૂરો થઈને પૂજાવું, બાકી આ ધંધો કરવો નથી. મારું કામ કરી દો સાહેબ, તો મારું કામ કરી. તમારું કરી નાખો. હાલો, ઓકે, ગોઠવણી કરું. હાલો, તમે મને તમારો ફોટો મોકલો, તમારી ઘરવાળીનો મોકલો. ઓલો હું તમે કયો હું ફોટા એટલા જ ના, ફોટા તમને કેટલાય નાખી દઉં સાહેબ.
એમ નહીં, ઓલો લઈ ગયો પરમાર એનો ફોટો મોકલો. એનો ફોટો મારા ભાઈ નહીં હોય સાહેબ, ખોટું તમને હું ખોટું નહીં કહું. એનું નામ શું છે ઉભર્યો? શૈલેષ પરમાર. આખું નામ? પરમાર શૈલેષ સોમાભાઈ. શૈલેષ સોમાભાઈ પરમાર. હમણાં હું અમરનગર થી આગળ શૈલેષ નો કોન્ટેક્ટ કરી લઉં. હા તો એ હમણાં કરી તમે લ્યો. બરાબર, એ નંબર આવે પણ નંબર બંધ આવે. કાકા તમે કુળદેવી નિવેદ નહીં કરતા. હમણાં મારી મેલડી ને હમણાં હવામાન નો તાવો કર્યા પેલા જો કદાચ હમણાં અમરનગર માં ગોતી લો શૈલેષ ને. હા પણ દાદા, તમે હું દિલથી ભલા મારા મહાદેવના મેરડીને માનતા બહુ નથી. માનું. તમે હવે મેરડીનું નામ લીધું એટલે હવે મારે કઈ. અને જો ભાઈ હા સાહેબ, હો. હું રહ્યો ને, જો ઈ તમ તાર અહીંયા ભેગી થાય ને તમને હા તો તમે પૂછો, મારા પાસે કોઈ વસ્તુ લખણ નથી. જી એમ કે ને 2 લાખની વસ્તુ છે, ઉભા ઉભા હું લઈ દેવો માણા હતો. મારા પાસે દારૂનું કોઈ પણ વસ્તુ લખણ નથી મારા પાસે. પણ મારી બાયડી કેવું હોય કે ને, મારા છોકરાને હું જોઈ નથી શકતો. તમે સાચા છો પણ હવે છે ને, ભાઈ તમે ખાલી મને મળશો ને, મારે આને જો એને ખરાબ કામ કર્યું છે, ભાગી ગઈ છે. મારી વાત સાંભળો, તમને દાઈ ચડે ને તમારી ઘરવાળી ભાગી ગઈ હોય તો, કે છોકરી ભાગી, મને એના માથે દયા આવે. 18 વાળા મારી ભેગી રહી છે ને સાહેબ, મને એના માથે દયા આવે. હજી પાછી મારા ફેંકી દો, હગાવાલા પાછી ભાઈઓજી કહે, અને એનું માન એવડું હતું, મારા બા બાપે એને દીકરી કરીને રાખી. સમજ્યા? આમાં કોરીમાં જો લાઈટ કાઢવાની હોય કોઈની, મારા માતાજીના ભોપા સિવાય કોઈની, આખા ભાઈઓમાં કોઈની લાઈટ નથી કાઢવા દીધી. ડ્રેસ પહેરવાની છૂટી. ભોપાત મોટા સિનારવો હોય એની જ કાઢવાની. એમ નહીં, પણ કોઈ દી લાઈટ નથી કાઢવા દીધી, અને ડ્રેસ પહેરવાની છૂટી. મારા બા બાપ તો એને દીકરી કહેતા. અને મારા હારીમાં એનું માન નતું એટલું મારું માન હતું જમાઈનું. કેમ કે 18 વર્ષમાં મેં કોઈ દિન તું નથી કીધું, રિયામણે નથી ગઈ, મારામાં ખોટા લખણ નથી ભાઈ. કંઈક અઠવાડિયામાં 1-2 વાર સર્વિસ કરવી છે. ના આપણે નથી કરી ભાઈ. તમે રૂબરૂ બધી વસ્તુ થાય, તમને મને ખાલી જોશો ને, તમે કહેશો કે ભાઈ તું તો ઘણો સીધો માણસ હો. આટલો બધો હું વિશ્વાસુ માણસ હોઉં ભાઈ, ગમે તેના ઉપર વિશ્વાસ કરી લઉં. જો અટાણ ગાડી જો એક્ટિવા નવું છોડાવવાનું તો મહિને કંપની સર્વિસ. મારી વાત સાંભળો, એક્ટિવા એને ઈ મને કીધું નહીં કે એક્ટિવા લેવું. એક્ટિવા લઈ આવ્યો ને, ખાલી એને 2 ચક્કર મારીને ભાગી ગઈ છે. નવું એક્ટિવા મારે ઘરે એમનું ભાડે પડ્યું. આ હતી 2 ચક્કર એક્ટિવા ની, 3જી ચક્કર આવડી આ શૈલેષ વાળી. હા 3જી ચક્કર એની ખાલી ભેગી થાય ને તો તમને રૂબરૂ તમારે વાત કરે. હું એવો માણસ નથી, ખોટો માણસ નથી. એક્ટિવા મારા પાસે એમને પડ્યું કરે. 1,30,000 નું લીધેલું હે. કાંઈ વાંધો નહીં, માતાજી માં ભરોસો રહે, કઈ ઉપાધિ ન કરતો, હારવાના થઈ જાય. મારું સાહેબ આટલું કામ કરી દેજો તમે. આ ઘડીએ તું જો હું શૈલેષ નો ગોતો નહીં ખુદ છોકરી નામ શૈલેષ. હાલ હું હમણાં તને ઘડી વાર નહીં તો તારો ફોટો મોકલ, તારી ઘરવાળી ના મોકલ, કાંઈ મસ્તી ના હારા ફોટો મોકલ. હા મોકલવા વોટ્સઅપ પર છે ને, વોટ્સઅપ માં બધા એના ફોટા મોકલી દઉં. મોકલી જ દો કાંઈક હાલસી છોડે. પછી આ ઓડિયો યુટ્યુબ માં વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને ભાઈ? છે તમ તારે કરો, તમ તારે સાહેબ તમને મજા આવે એમ કરો. હું ભલા માણસ એવો માણસ નથી. તમે ખાલી મને એકવાર જોશો ને, ભેગા થાઓ ને, તો હું તમને રૂબરૂ પછી મળવા આવીશ. એવું કઈ નથી. તું હોજો છો ને, જે માણસ એના બાળકની બાઈ નો થાય ને એ જિંદગીમાં ક્યાંય સુખી નો થાય. તો કહો આ મારો છોકરો આ રહ્યો, ચાલુ રાખો, ખાલી વાત કરો. મારા છોકરા કરો, મને રેઠો નથી મેકતા. પણ તું કઈ ભાઈ એટલું બધું ગભરાઈ નહીં જવાનું. એટલું બધું આમાં બાઈ માં એટલું બધું હેરાન ન થવાનું. હાલો હવ બોલો હાલો, છોકરો બોલું છું. છોકરો બોલે. હા બોલો. તારું નામ શું છે? વાત કર. કોણ વાત કર ને, તું બધી વાત કર. તું તાર વાત કર ને. આપડે ટ્યુશન ચાલુ ભાઈ. હા ટ્યુશન ચાલુ છે. તું વાત એ તો કહું, વાત કર લે. કે મારી મમ્મી તારી મમ્મી વિશે કે પપ્પા કઈ કીએ કોઈ દી? હાલો એ ભાઈ તારી મમ્મી રહ્યા ઈ તમને અટણ મૂકીને ગયા તો તારી મમ્મી ને આવું હતું ઈ તું દેખું તું ક્યારે? ના હે ના. તો આ તારી મમ્મી કોની યાર વહી ગઈ છે ખબર છે? ના તને કઈ ખબર જ નથી. પપ્પા કેવું રાખતા મમ્મી નું? હે તો તને કઈ ખબર જ નથી. કેવું રાખતા? હાલો હા આ તાર બાપુજી માં બે બાટલા ચડાવવા અહીંથી મારે આમાં કેમ ભેગું કરવું? હા તાર પપ્પા ને આમાં ને બે તારા તું છે ને બોખા જેવો હોય એવું લાગે છે. હા બોલો સાહેબ. અમારો છોકરો થોડો કાસો છે સમજ્યા? કાસો એટલે બોલો ભાઈ, મુંજાઈ ગયો હોય તમે સમજતા નથી. 12મું ભણે હોશિયાર એવું હોય, અને મારા છોકરાને હાથમાં તકલીફ, એક હાથ ખોટો હોય તો સમજી ગયા. ઠીક એટલે મને છે બોખા જેવો લઈ ગયો. પૂછું શું બીજી ગાંગા ફામા મારે કરે. હા એમાં એવું હે, મારો છોકરો રહ્યો મુંજાઈ ગયો હોય, અને મારો છોકરો રહ્યો ને ભાઈ, એક હાથે ખોટો હોય, એક હાથ જમણો હાથ નથી અને ખોટો હાથ છે. એક જ છોકરો હે. ખાલી બાઈ ભેગી થાય ને તમને ખાલી પૂછજો. હમણાં તમને છોકરાના ફોટા નાખું. છોકરાના ફોટા નથી જોતા, તમારો ફોટા મોકલો, અને બે બેન ભાઈ ના ફોટા મોકલો એના. હા એ તો એ બે ભાઈ ના ચારે ના ફોટા તમને ભેગા છે બધા મોકલીશ તમને. મારો છોકરો ખોટ ખાપણ વાળો હોય, જમણો હાથ ખોટો હોય. ઓકે સાચવજો ને, ભણાવજો ને બધું કરાવજો.
ભણાવું સાહેબ, હવે હું છોકરા હાટું આ બધું કરું, બાઈ મારી આ કેવી છે, હવે મારે સમજ્યા, કાંઈ વાંધો ઉપાધિ કરો માં, ટેન્શન ન લ્યો. ટેન્શન હવે મારા મગજમાંથી નથી જતી સાહેબ, કઈ કરાવી દો તો મારો રામ થઈ જાવ. બને ત્યાં હું એડજસ્ટ કરાવું છું, ટેન્શન ન લ્યો. મારાથી જેટલી તાકાત છે ને એટલી અજમાવી દઉં છું, બીજી વાત ભૂલી જાઓ. હા કાંઈ વાંધો ન સાહેબ. આ ફોટા નાખું વોટ્સઅપમાં. હા. હાલો હાલો. ફોટા વોટ્સઅપમાં નાખી જાઓ સાહેબ. હા ઈ તો થઈ ગયું. ઓલા ભાઈનો કોન્ટેક્ટ અત્યારે હાલે. હા એટલે હમણાં કોન્ટેક્ટ મળી જા. હા હો કાંઈ વાંધો સાહેબ, કામ કરી દેજો તમે. એમાં તો આમાં બીજું શું કામ કરવામાં, તો એ ભાઈને રહેવું જ નહીં હોય, એના છોકરાની પીડા જ નહીં હોય, તો કઈ મારો બાપ આવે તો ઈ ઘરે આવે. હે હા, અને એની કઈક તમારી ઘરવાળી તો ઉંમરમાં મોટી, ઓલો નાનો હોય. ઓલો 87 વર્ષ, મારી ઉંમર મારા ઘરવાળીની ઉંમર 40 વર્ષ. હા, એટલે એ તો કહું છું, અહીંયા તો ડોઈ ને હાંડિયો બે ભેગા થયા. હા તો કહું ને, હવે તો હોપાઈ દેશો ને સાહેબ. બનેલી કોશિશ કરી, પણ એમાં કઈ ઉપાધિ કર્યા જેવું નથી. આ ટ્રેક્ટર નું ટાયર ને ઓલું સ્કૂટર નું બે ભેગું હાલ છે નહીં લગભગ. તમે કરી દેજો સાહેબ, મારા હેરાન થઈ ગયો ભાઈ, મારા મગજમાંથી જાતું નથી, મારા છોકરાનું ભાઈ મને રહ્યું ને. બનેલી કોશિશ કરું અત્યારે મારું. કરો સાહેબ, કરજો. તમે કહેતા હોય તો હું કાલ સવારે રૂબરૂ આવું તમારા પાસે. ના રૂબા, કેમ કે હમણાં મારો પ્રોગ્રામ છે ને, એટલે હમણાં હું ફ્રી નથી. હું અત્યારે તમારા મોરબીમાં જ છું. એમ? હા. મોરબીમાં કઈ જગ્યાએ? ચરડવા છું. હા તો કડીડા પાસે કહેતા હોય તો આવું રૂબરૂ બતાવે. તો એક કામ કરો, આવી જાવ. કડિયાણા કઈ જગ્યાએ? ચરાડવા. હા, આંધણા ટપી ની તો જોયું મેં ભાઈ. ચરાડવા અમારો આ એરિયા તમે જોયો ને સાહેબ? ન્યા છું હજી. હા, એટલે અહીંયા રોકાવાના કે રાતે નીકળી જવાના? ના, રાતે નીકળી જવાનું ભાઈ. એમ? હા. તો તમને રૂબરૂ મળું તો હું છોકરાને લેતો હોઉં તો. હા, છોકરાને બેન લેતા હોય એવું લાગે ને તો એને ફોટા પાડી લઈને એનો વિડીયો વાયરલ કરી દો. હાલ આવી જાવ. એમ? ચરાડવા તો ચરાડવા આવીને તમને ફોન કરું ને? હા, હું લોકેશન જ નાખ દઉં. હાલો, તમારા મામા હાઈ કરીને મોકલો, લોકેશન નાખ દો. હા, વોટ્સઅપમાં તમારું ઓલું નાખ્યું એમ હાઈ કરીને મોકલી દો. હાલો, હમણાં જમીન હમણાં નીકળી જાવ. બરોબર? ઓકે. હા, બે દીકરા બેન લેતા જો, વિડીયો બનાવ. હા, ભરતભાઈ જય ભીમ. જય ભીમ. બોલો. મનસુખભાઈ બોલું, રામોતી મનસુખભાઈ. બોલો. ઓળખાણ પડી? હા, પડે જ ને. વાહ. હવે હું એમ કેતો આપડે ઓલો ભાઈ છે ને, શૈલેષ સોમાભાઈ. હા, શૈલેષ સોમાભાઈ. હા, એનું આપડે કામ હતું, એટલે એના ફોન બે બંધ આવે, તો મને શૈલેષ સારી વાત કરાવું ને જરી. હવે એ અમારા કાકાનો છોકરો થાય. હા. હું એને બોલાવતો ને હું અવારનવાર મારી પછી માથાકૂટ કરી રાખે ને, એટલે મારી ને હાવ વ્યવહાર કપાઈ ગયો. પણ હવે તો એની હારે કોનો મેળ છે? એના ઘરે મેળ હોય ને. શું હતું બોલો ને? હા, બી થોડુંક હું એક આપણે એને છે ને ઓલી બાઈ કોકની કોડીની બાઈ લઈ આવ્યો છે. હા, એ વાત તો મેં સાંભળી છે. અને ઈ બાઈ ત્યાં છે, એટલે બિચારા એના છોકરાની રોય છે. એટલે જરીક એટલું મારા અંગત વતીથી ન બોલતો હોય તો થોડુંક એક દુવાનું કામ છે. એટલે કદાચ મારા વતીથી તને જો જરીક એમ થાય કે ના સાચી વાત છે, તો થોડુંક એટલું કરાય ને. હવે એક કામ કરો હે ને, અમારી કાકાનો છોકરો બીજો રહ્યો ને જીનકો, એનો હું નંબર તમને આપું. હા, તમે એને ફોન કરો એટલે એને કોન્ટેક્ટ થાય. હું કે મારે એને રે વચમાં ઈ દારૂ પીને એક બે વાર મને મા બેન અમે દારૂ કાઢી ગયો ને તે પછી મેં હા વ્યવહાર કાપી નાખ્યો એને રે. સમજ્યા? આ ઈ તમારા કાકાનો છોકરો છે ને, મેર હોય ઈનો દે ને, એટલે આપણે દારૂ બારૂ પીશ. કોણ? હા ભાઈ શૈલેષ. અત્યારે તો ભગવાન જાણે પીતો ન પીતો, પણ વચમાં એક વાર પીન મને જેમાં વર્તન કર્યું મારી, એટલે મેં કીધું ભાઈ તું મારા ઘરે આવતો નહીં, મારે કઈ એટલી બધી ઓલું છે નહીં. અમે એક તો તમારે આટલું તમે આવા કામ કરો છતાંય અમે સાંભળવાનું થાય ગમતી. સમજ્યા? અને ઓલો છે ને બાઈ બહુ મોટી ઉંમરની લેવો, મારો બાપ જેવડી છે. ભગવાન જાણે ઈશ્વર સોગંદિયાના દીદીના ઘરે ગયો મનસુખભાઈ, હજી બાઈ નું મોઢું આપણે ભાર્યું નથી. તો મારે જઈને તું મોઢું પેલા જોઈએ. ના રે ના, મારે શું જોઈને એવા ભૂંડા કામ કરે, સામુનું ખાનદાનનું નામ બોરાવીને હું વ્યવહાર હું રાખતો જ નથી. સમજ્યા? આપણે સીધા સાદા માણસ છીએ. સવારમાં મેં તો બાઈ નું મોઢું જોઈ લીધું. હે? મેં તો બાઈ નું મોઢું જોઈ લીધું અટાણે જ. જોઈ લીધું? હા, ફોટામાં. હવે કાંઈ મને ઓલા ભાઈને નંબર દો ને ભાઈ. દાદા કોઈ વાત આમ જો તારો દીકરો એની વાત થાય એવું કરાવો ને યાર. આવા કપાતા સંબંધ રાખવાના જ ન હોય, એટલે તો હે ને આપડા ઈ લાઈન જ નથી ધંધા. હવે મારી સાંભળ, આ જે ઓલા ભાઈને નંબર 10 એનું નામ શું કીધું? એનું નામ આકાશ છે. ઈ જીનકો ભાઈ છે એનો હગો ભાઈ? હા, હગો ભાઈ. બે ભાઈઓ છે. સમજ્યા? ઓકે. આકાશ ઈ ભેગા રહી છે કે જુદા?
ભેગા જ રહેતા હોય ને ત્યાં એ જૂનું મકાનમાં ને એ બી ભેગા રહી. ઓકે ઓકે હાલો આકાશભાઈ એ આનો હગો ભાઈ આકાશ શૈલેષભાઈ ભાઈ આકાશભાઈ હાલે મોબાઈલ નંબર બોલો જીન ભાઈ 70 71 63 હા 57 420. 71 63 57 420 હા ઓકે ભાઈ હાલો વાત કરી લ્યો અને તમારે તમે જે હોય પતાવો બીજું તો હું. ઓકે ઓકે હાલો હલો આકાશભાઈ જય ભીમ જય ભીમ મનસુખભાઈ. શું મજામાં મજામાં હો. હા હવે આપણે ભાઈ શૈલેષભાઈ નું કામ હતું એટલે એના માટે ફોન કર્યો હતો તમારા નંબરમાં. હા હા તો શૈલેષભાઈ હારે જરીક વાત કરવી હતી તો એની હારે વાત કરાવો ની. મનસુખભાઈ હું આજે અહીં બાજુ બેઠો છું. હા હમણાં ઘરે જઈને તમને ફોન કરું થોડીક વારમાં. શું હતું? ઈ કાંઈ નતું એવું ઈ કાંઈક ઓલા બાઈ બારાનું હતું ને એટલે પછી મેં કીધું હે ને એમ યાર વાત કરી લો એમ. કાંઈ વાંધો નહીં, થોડીક વાર પછી ફોન કરું કા તમને સવારમાં વાત કરાવી દઉં. હાલો. સવારમાં એવું છે ભાઈ કે અત્યારે પાછું હું મારે રાતે પ્રોગ્રામ હોય ને એટલે પછી પાછું હું સૂતો હોઉં એટલે કાંઈ વાંધો નહીં, હમણાં થોડીક વાર પછી હું તમને તો ફોન કરું. હાલો. હા જરી એટલું એટલે ખાલી આપણે શું છે કે આપણે આપણી પૂરતું છે એટલે આપણી પૂરતું પતી જાય એમ વાત એટલી જ છે ખાલી. એટલે મૂળ ઈ જે હોય તે ઈ તો આપણે શું છે કે મારા ફોન આવ્યો એટલે મારે પછી જરીક વાત કરવી પડે એટલે મેં તમારા નંબર માથે રિંગ કરી ભાઈ. અરે કાંઈ વાંધો નહીં મનસુખભાઈ. હા તો મને કેટલી વારમાં રિંગ કરશો? હું તમને હમણાં અડધી કલાકમાં રિંગ આપું. હાલો ને. ઓહો તો વધારે થઈ ગયા દાદા. પણ હું બહાર આવ્યો છું ને પ્લોટે થોડું કામ હતું ને એટલે વાયુમાં. એમાં શું હતું પછી હું પાછું હમણાં મારે સંતવાણી ચાલુ થઈ જાય એટલે થોડુંક મારે શું હતું કે થોડુંક જણાવો તો મને એમ. બસ કાંઈ નથી ખાલી એમનું એને જે બાઈ ઈ લેવા છે ને હા 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 ઈ બાઈ બારામાં જ ખાલી વાત કરવાની હતી એટલે કાલે શું થાય કે ઈ બાબત આપણે વાત એટલી જ કરવાની હતી. કોઈ વિવાદ એવું કાંઈ વિવાદ કઈ એવું કાંઈ છે નહીં. હા સમજાઈ ગયું. એટલે એટલું ખાલી એટલા પૂરતું જ હતું બાકી બીજું કાંઈ છે નહીં. એટલે હું આપણે ખાલી એને સમજાવી દઈએ કે ભાઈ આવું થાય તો તમે જરીક આમ ધ્યાન રાખજો. અરે કાંઈ વાંધો ના. હા એ તો બરાબર જ છે ને. હા એટલે મને જરીક ખાલી તમે ત્યાં જઈ અને ખાલી એક એની હારે વાત કરાવી દો ને. એ કાંઈ વાંધો. હાલો મનસુખ. તમારું નામ શું છે? મારું નામ દિલીપભાઈ મહાદેવભાઈ ઉપરસરિયા, ગામ મોરબી, કાંતિનગર રહેવાસી, મોરબી 2. હાજી. તમારા ઘરવાળીનું નામ શું હતું? રેખા દિલીપભાઈ ઉપરસરિયા, ઓકે. ઉંમર વર્ષ 38. તમારા ઘરવાળીને કોણ ઉપાડી ગયું છે? શૈલેષ પરમાર સોમાભાઈ, કયા ગામના છે ઈ? અમરનગર, જેતપુર તાલુકો, રાજકોટ જિલ્લો. ઓકે સારું. તમારા ઘરવાળીની ઉંમર કેટલી છે? 38 વર્ષ. બરાબર. આ બે દીકરી દીકરા કોના છે? મારા છે. તારું નામ શું છે બેન? યશવી ઉપરસરે દિલીપભાઈ. યસ્મી. યશવી. યસ્મી. યશવી. યસ્વી. હા. તારું નામ શું છે? રોનક ઉપરસરે દિલીપભાઈ. બરાબર. તારા બેટા તને તારા મમ્મીની યાદ આવે છે? તારા મમ્મી આવી છે તો તારા લઈ લેવા છે ને ઘરે બોલાવી લેવા ને? હા. જય ભીમ મિત્રો, હું સામાજિક કાર્યકર મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદથી. જો કે આ જે બે બેનભાઈ છે એમના મમ્મી રેખાબેન જે અમરનગરનો ભાઈ, હવે જે બાઈ લઈ ગયો છે હવે આ એની માની ન થઈ હોય એ તમે એવું માનો છો કે તમારી જિંદગી છે એમ. તમે એને પ્રેમ કરો તો તમે એને પ્રેમ માનો છો. જેને 9 મહિના જેની માના કુખમાં જે બાળક ઉછેરીને છે એને જન્મ દીધો હોય એ માં એની નો થાય, એ બીજાની થાય. જે પુરુષનો પ્રેમ હોય, જે દીકરી કુંવારી હોય એને જે પુરુષ સાથે જે આત્મીયતાનો જે પ્રેમ હોય ઈ પ્રેમ જો કદાચ એના કોઠામાં નો હમાઈ જાય તો સાહેબ એને આ જગત વવિચાળી નારી કહે છે. એટલે રવિરામ મહાત્માએ કીધું કે વવિચાળી હોય ઈ નારી હાલે વલખતી અણલેખાની ખાવેલા તું. સાહેબ જેને આ બાળકો છે એ અત્યારે એની મા વગર છે હેરાન થાય છે. અને આજે મને અહીં મળવા આવ્યા હતા એટલે આજરોજ હું અહીંયા મોરબીના ચરડવા ગામે હતો અને મને ફોન આવ્યો તો અહીંયા મને રૂબરૂ મળવા આવ્યા છે. અને આ રેખાબેનને પણ વિનંતી કરું છું કે બેન, તમને તમારા બાળકોની જો યાદ આવતી હોય, તમે તમારા બાળકોના જો તમને હેત હોય તો આવા પ્રેમ ન કરાય. અને તમે તમારી આ દીકરી ફૂલડા જેવી દીકરી છે એમના આ તમારા છોકરાનો એક જે બાળકનો એક હાથ પણ ખોટો છે. હવે એનું કોણ
માં વગર મોઢે બોલું માં મને હાચે નાનપણ સાંભળે ઈ મોટપની મજા મને આજ કડવી લાગે કાગડા. જેને દુનિયામાં બધું મૂલવાય એક માના ધામણને મૂલવાય નહીં. સાહેબ એક માં છો અને જો કદાચ તારા હૈયામાંથી તારા કોઠામાંથી જે બાળકો જે મોટા કર્યા હોય ને એને આજે મૂકીને વહી જા તો બાપુ મને ખોળો ખુદવાને કરીને બાળક કાગડા. આજે કવિ લોકોએ જે કંઈ કીધા છે આવી માંથી આજે અત્યારે આવડા અડડીની હેઠા પડી ગયા છે. જણ જેવો જણ જો રોવા માંડ્યો હોય અને તમને બીજા પુરુષ સાથે પ્રેમ કરો ધૂળ છે તમારી જિંદગીમાં કે તમને તમારા બાળકો તમારા પરિવાર એની નો થઈ બેન હવે તું આ જિંદગીમાં તને ક્યાંય સુખ ન મળે. કેમ કે જે જેના બાળકની જે જેની દીકરીની જે જેના પરિવારનું ન થાય એની આ દુનિયામાં કોઈ વેલ્યુ હોતી નથી. બને એટલો આ વિડીયોનો શેર કરજો મિત્રો. કેમ કે આ બે બાળકો અને આ જણ જેવો જણ જો રોવા માંડ્યો હોય તો આ દુનિયામાં આનાથી બીજી કઈ હવે આ શક્તિનું એક ઉદાહરણ. કેમ કે આવી શક્તિઓ આ શક્તિ નહીં. શક્તિ એને કહેવાય કે તોળેલે તરણનર તાર્યા જેને સાસટીઓનો સધીર. સાહેબ આવી શક્તિઓએ ઘણા પુરુષને તારી દીધા નાની બુડાડી દીધા. એટલે રેખાબેન તમે તમારા આત્માને વિચાર કરીને તમે તમારા